કે એક અજગરના રૂપમાં એક રાક્ષસ આવ્યો છે અને અજગર મોટું મોં ફાડીને બેસી ગયો છે. ગોવાળિયાને એમ કે કોઈ ગુફા છે, ગુફા. અને એ ગોવાળિયા અંદર જવા લાગ્યા. કૃષ્ણ ના પાડે કે રેવા દો, આમાં જવાય નહીં. આ અઘાસુર પણ ગોવાળિયા માન્યા નહીં. પહેલા તો બધા ગોવાળિયા પહોંચી ગયા. અઘાસુરને થયું કે નહીં, આ ગોવાળિયા ભલે આવી ગયા પણ જેને મારવા આવ્યો છું એ આવે પછી મોં બંધ કરું. જો અજગર આપણને ગળી જાય, ગળી બધી કથાઓ આપણા ઉપર પણ છે. હા, એવા માણસ હોય આપણને આખા ગળી જાય અને પછી મોઢું એવું બંધ કરીને ત્યાંથી નીકળવા ના દે. એટલે અઘાસુર કૃષ્ણને કહે તું અંદર આવ પછી મોઢું બંધ કરું. અને ભગવાન કૃષ્ણ ગોવાળિયાને બચાવવા માટે અંદર જાય છે. જેવા અંદર જાય એ અઘાસુરે અજગરે મોઢું બંધ કર્યું પણ ભગવાને પોતાનું ધીરે 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 શરીર મોટું કર્યું એ કહે. અને એ અઘાસુર એ અજગરનું શરીર હવે તો ત્રાવા લાગ્યું, તૂટવા લાગ્યું અને અજગરનું શરીર ફાટ્યું અને એમાંથી ભગવાન બધા ગોવાળિયાને બચાવ્યા છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ.